છેલ્લા ઘણા બધા દિવસથી વકફ બોર્ડને લઈ અને વિરોધ પ્રદર્શન તો ક્યાંય સપોર્ટ આ તમામ વસ્તુ થઈ રહી છે અને તમામની વચ્ચે સુધારા વિધેયકને લઈને અમદાવાદમાં જ મહત્વની અને મોટી બેઠક થઈ હતી, જેમાં હર્ષ સંઘવી, અસરુદ્દીન ઓવૈસી, ઇમરાન ખેડાવાલા સહિતના 31 સભ્યોની કમિટી છે તેની અમદાવાદની તાજ હોટલમાં બેઠક થઈ હતી કે સુધારા વિધેયક પર ચર્ચા રાખવામાં આવી હતી અને આ બેઠકમાં રાજ્યના ડીજીપી પણ પહોંચ્યા હતા, કારણ કે ખુદ ગૃહમંત્રી પણ હાજર હતા. તે સહિત ક્યાંક લોકો વિરોધ કરતા પણ જોવા મળ્યા, ક્યાંક સપોર્ટ કરતા પણ જોવા મળ્યા અને તમામની વચ્ચે જે બેઠક ચાલી રહી હતી તે બેઠકમાં હર્ષ સંઘવી અને ઓવૈસી વચ્ચે ઉગ્ર બોલાચાલીઓ છે તે થઈ, કારણ કે હર્ષ સંઘવી ગુજરાત સરકાર તરફથી પક્ષ રાખવા ગયા હતા અને આ બેઠકમાં ઉગ્ર બોલાચાલી પણ થઈ. બેઠક પૂરી કરીને નીકળેલા હર્ષ સંઘવીએ જવાબ પણ આપ્યો ઓવૈસીને. શું કહ્યું તે સાંભળીએ. ગુજરાત સરકારના પ્રતિનિધિ મંડળ દ્વારા સંસદ દ્વારા રચાયેલી વકફ એમેન્ડમેન્ટ 2024ની જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીને રાજ્ય સરકારનું પ્રતિનિધિ મંડળ દ્વારા આ કમિટીને સંપૂર્ણ સૂચનો આપવામાં આવ્યા છે. જેપીસીના નિયમ પ્રમાણે સૂચનોના વિગતો આપણે શેર નથી કરી શકતા, પરંતુ પ્રત્યેક નાગરિકોના હિતમાં એમેન્ડમેન્ટના રાજ્ય સરકારના તમામ સૂચનો આજે આ જેપીસી કમિટીને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવ્યા છે. સૂચનોની સંપૂર્ણ માહિતી એ જેપીસીની કમિટીના નિયમ પ્રમાણે જેપીસી કમિટી દ્વારા સૌ મીડિયાને નિયમો મુજબ આપવામાં આવશે. તમારી અને અસરુદ્દીન ઓવૈસી વચ્ચે પણ કેટલાક મુદ્દે જે શાબ્દિક બોલાચાલીની વાત સામે આવી છે. મેં જેમ આપને કહ્યું એમ જેપીસીની વાતો બહાર ના થઈ શકે, પરંતુ મારા રાજ્યના પ્રત્યેક નાગરિકોના હિતમાં જે વિષયો હતા એ મૂકવાની જવાબદારી મારી જે હતી એ મેં અદા કરી છે. રાજ્ય સરકાર દ્વારા ગુજરાત સરકારના પ્રતિનિધિ મંડળ દ્વારા સંસદ દ્વારા રચાયેલી વકફ એમેન્ડમેન્ટ 2024ની જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીને રાજ્ય સરકારનું પ્રતિનિધિ મંડળ દ્વારા આ કમિટીને સંપૂર્ણ સૂચનો આપવામાં આવ્યા છે. જેપીસીના નિયમ પ્રમાણે સૂચનોના વિગતો આપણે શેર નથી કરી શકતા, પરંતુ પ્રત્યેક નાગરિકોના હિતમાં એમેન્ડમેન્ટના રાજ્ય સરકારના તમામ સૂચનો આજે આ જેપીસી કમિટીને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવ્યા છે. સૂચનોની સંપૂર્ણ માહિતી એ જેપીસીની કમિટીના નિયમ પ્રમાણે જેપીસી કમિટી દ્વારા સૌ મીડિયાને નિયમો મુજબ આપવામાં આવશે. તમારી અને અસરુદ્દીન ઓવૈસી વચ્ચે પણ કેટલાક મુદ્દે જે શાબ્દિક બોલાચાલીની વાત સામે આવી છે. મેં જેમ આપને કહ્યું એમ જેપીસીની વાતો બહાર ના થઈ શકે, પરંતુ મારા રાજ્યના પ્રત્યેક નાગરિકોના હિતમાં જે વિષયો હતા એ મૂકવાની જવાબદારી મારી જે હતી એ મેં અદા કરી છે. રાજ્ય સરકાર દ્વારા ગુજરાત સરકારના પ્રતિનિધિ મંડળ દ્વારા સંસદ દ્વારા રચાયેલી વકફ એમેન્ડમેન્ટ 2024ની જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીને રાજ્ય સરકારનું પ્રતિનિધિ મંડળ દ્વારા આ કમિટીને સંપૂર્ણ સૂચનો આપવામાં આવ્યા છે. જેપીસીના નિયમ પ્રમાણે સૂચનોના વિગતો આપણે શેર નથી કરી શકતા, પરંતુ પ્રત્યેક નાગરિકોના હિતમાં એમેન્ડમેન્ટના રાજ્ય સરકારના તમામ સૂચનો આજે આ જેપીસી કમિટીને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવ્યા છે. સૂચનોની સંપૂર્ણ માહિતી એ જેપીસીની કમિટીના નિયમ પ્રમાણે જેપીસી કમિટી દ્વારા સૌ મીડિયાને નિયમો મુજબ આપવામાં આવશે.
તમારી અને અસોદીન ઓવેસી વચ્ચે પણ કેટલાક મુદ્દે જે અશાબ્દિક બોલાચાલીની વાત સામે આવી છે. મેં જેમ આપને કહ્યું એમ જેપીસીની વાતો બહાર ના થઈ શકે, પરંતુ મારા રાજ્યના પ્રત્યેક નાગરિકોના હિતમાં જે વિષયો હતા એ મૂકવાની જવાબદારી મારી જે હતી એ મેં અદા કરી છે રાજ્ય સરકાર દ્વારા. તો મહત્વની વાત છે કે આ વકફ બોર્ડના સુધારા વિધેયકને લઈને છેલ્લા ઘણા બધા દિવસથી એક મોમેન્ટ છે તે સોશિયલ મીડિયામાં ચાલી રહી છે, ત્યારે હાલ રાજકીય રૂપ પણ આ વકફ બોર્ડનો મામલો છે તે લઈ રહ્યું છે. શું લાગે છે તમને, વકફ બોર્ડમાં સરકાર જે નિર્ણય કરવા જઈ રહી છે તે યોગ્ય છે કે નહીં તે કોમેન્ટ બોક્સમાં જણાવજો. અને બધું આવો જ વિડીયો જોવા માટે જોતા રહો ન્યૂઝ રૂમ ગુજરાતના ગુજરાત.